છે 365 દિવસ ચેલેન્જનો 11મો દિવસ અને અત્યારે આપણે બેઠા છે દુકાને અને કાલે તો આપણે ફૂલ મજા કરી તો એનો થાક પણ બહુ લાગ્યો હતો. તો હજુ હમણાં આપણે જાગ્યા છે 9 વાગે અને જાગીને ચા પીને આવી ગયા છે દુકાને. તો ગાઈસ 17 વાગ્યો છે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે ફટાફટ જમી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે જોયું છે ધરજી એક સકડો બગડ્યો છે તો એને રિપેર કરાવવા જેવી છે. તો ગાઈસ હવે જઈશું આપણા ઘર તરફ. સકડો થઈ ગયો છે રિપેર. તો ગાઈસ ધરતીથી આવી ગયા છીએ અને અત્યારે છીએ આપણા ઘરે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો આપણે જમી લઈએ. તો ગાઈસ જમીને આપણે આવી ગયા છીએ દુકાને અને આપણે બેઠા હતા દુકાને અને તમને બતાવું કે કોણ આવ્યું છે. તો આપણા ખાસ જીગરી મિત્ર જગદીશભાઈ આવ્યા છે આપણી દુકાને બેસવા માટે. તો ચલો બેસવી અને સોડા વડા પીવી. તો ગાઈસ આજે બહુ ફ્રી હતો નહીં. આપણો સકડાને થોડીક પ્રોબ્લેમ આવી હતી તેને રિપેર કરાવવા લઈ ગયા હતા એટલે બહુ ટાઈમ મળ્યો નથી બ્લોગ શૂટ કરવાનો. તો એના માટે હું દિલથી માફી માગું છું મિત્રો. કાલે બ્લોગ આવશે લાંબો તો મિત્રો એને જોજો અને આને પણ જોજો અને આપણી ચેનલને સપોર્ટ કરજો. તો ચલો ગાઈસ આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.